નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખંડેર બન્યો. પ્લાન્ટ 2023માં લોકાર્પણ બાદ પણ કાર્યરત ન થતા સુકલતીર્થના રહીશોમાં ભારે આક્રોશ. તળાવનું પ્રદૂષિત પાણી અને મળમૂત્રના પાણીના શુદ્ધિકરણ માટે પ્લાન્ટ તૈયાર કરાયો હતો. ભરૂચ જિલ્લામાં ચૈતર વસાવા સહિત પ્રમુખ તથા અન્ય લોકો પર ખોટા કેસ કરાયા હોવાનો આરોપ. ભરૂચ કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે દીપડો પાંજરામાંથી ફરાર. 2 મહિલાઓ પર હુમલો કર્યો હોવાની ઘટના. જાડેશ્વર રામેશ્વર પાર્કમાં ક્લાસ 1 અધિકારીએ જીવન લીલા સંકેલી. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે 2,85,00,000ના ખર્ચે તૈયાર કરાયેલો ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2023માં ઉદ્ઘાટન બાદ પણ કાર્યરત નથી. સંપૂર્ણ પ્લાન્ટ ખંડેર બની ગયો છે. જુઓ વિશેષ અહેવાલમાં. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામ સૌથી વધુ આવક ધરાવતું ગામ માનવામાં આવે છે, જેમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે, જેમાં 500થી વધુ સ્ટોલ અને ચકડોળોની વિવિધ રાઇડ્સો માટે વેપારીઓને ભાડેથી આપી દર વર્ષે પંચાયતની તિજોરીને આવક થાય છે. તદુપરાંત સુકલતીર્થ નર્મદા નદીનો ઘાટ રેતી માફિયાઓ માટે સોનાની લગડી માનવામાં આવે છે અને મોટા પ્રમાણમાં રેતીની લીઝો પણ ચલાવવામાં આવતી હોય, જેની રોયલ્ટીમાં પણ લાખો કરોડો રૂપિયાની રકમ જાય છે. રેતીની લીઝમાં પણ લાખો કરોડોમાં જતી હોય, જેથી સુકલતીર્થ ગ્રામ પંચાયતની તિજોરીને કરોડોની આવક સામે ગામના લોકો જે સુવિધા મળવી જોઈએ તે ન મળતી હોવાનો આક્ષેપ ઊભો કર્યો છે. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સુકલતીર્થ ગામે ખાતે પણ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જેમાં રોજનું ડ્રેનેજનું અને તળાવનું મળમૂત્ર પાણી શુદ્ધિકરણ થાય તે માટે રોજનું હજારો લીટર પાણી શુદ્ધિકરણ કરવા માટે નર્મદા નદીમાં છોડીને કરવામાં આવતું હતું. ખેડૂતો ખેતીમાં ઉપયોગ લઈ શકે તે માટે પણ યોજનામાં પ્લાન્ટ બનાવવા માટે અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપવામાં આવ્યું હતું. આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ટેન્ડર મુજબ 10/8/2022થી ચાલુ કરાયું હતું, જે 12 મહિનામાં પૂર્ણ કરવાનું હોય, જેથી પ્લાન્ટનું કામ 20/6/2023 સુધીમાં પૂર્ણ કરાયું હોય. આ પ્લાન્ટ તળાવ નજીક બનાવવાનો હોય, પરંતુ જગ્યાના અભાવે તેને નર્મદા નદીના કાંઠે બનાવવા માટે નક્કી થતાં તેના અન્ય સાધનો સામગ્રી માટે પણ વધુ રૂપિયાની ફાળવણી થઈ હોય અને સંપૂર્ણ પ્લાન્ટ પ્રથમ 1,52,88,934 રૂપિયાનું ટેન્ડર નક્કી થયા બાદ ટેન્ડરનું કામ જેમ ચાલ્યું તેમ સતત કુલ પ્લાન્ટ 2,85,98,000નો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુકલતીર્થનો ગ્રે વોટર પ્લાન્ટ
ઉદ્ઘાટનમાં 3/8/2023ના રોજ ભરૂચના પૂર્વ કલેક્ટર તુષાર સુમેરા, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, સુકલતીર્થ ગામના સરપંચ રણધીર માંગરોલા સહિત અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં મોટા પાયે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ફૂલોની જેમ સજાવટ કરી તેનું ઉદ્ઘાટન કરી મીડિયામાં મોટી પ્રસિદ્ધિ મેળવી. પરંતુ ઉદ્ઘાટન બાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ જ નથી કરાયો, જેના કારણે આજે પણ તળાવનું પાણી છલોછલ ભરેલું હોય અને તે પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ગયું જ ન હોય અને તે પ્લાન્ટ ચાલુ જ ન કરાયો હોવાનો આક્ષેપ પણ તળાવ નજીક રહેતા લોકોએ કર્યો હોવાનો મોટો ભાંડો ફોડ્યો છે. મારું નામ હરેશભાઈ દેવીભાઈ માછી પટેલ. આ જગ્યા સરકાર જાતે પ્લોટ કહેવાનો હતો. એની બાજુમાં સ્મશાન ગૃહ છે. હવે આ ભાઈને પહેલી સરપંચ સાહેબને પહેલું રજૂઆત મેં એવું કરી હતી કે સાહેબ બધી ગાડી ફિલ્ટર પ્લાન્ટ ના ચાલે, તમે કંઈ ગામમાં નજીકની જગ્યાએ રાખો તો ગંદા પાણી આવે એ ફિલ્ટર થઈને લોકોને ખેતરમાં પાણી મળે. તે એમને કંઈ સેટ ના થયું. લઈ ગયા ખડીમાં, શુક્લની કપાવાળી ખડીમાં. ત્યાંથી એ લોકો લાવ્યા તો એ મેં કીધું સાહેબ અહીં ના ચાલે, આ ગૌચરમાં બોલે. એટલે પછી તે કેન્સલ થયું ગૌચરણ આવ્યું એટલે. પછી એમની રીતે આ પ્લાન કરીને કર્યું. આટલી મારી ધ્યાનમાં છે. આ પ્લાન કેટલા વર્ષથી નાખેલો છે અને 23ની સાલથી નાખેલો છે. 2023 ચાલુ છે હમણાં? પ્લાન બંધ છે બિલકુલ, એક જ મહિનો નહીં ચાલ્યો. કોઈ આવે છે ખરું પ્લાન પર જોવા માટે? ના સાહેબ, હું તો આ બધી રહેવાની એટલે ખ્યાલ નહીં, જોવા આવે કે ના આવે. કોઈ માણસ અહીંયા કાર્યરત ઓપરેટર કે એવો તો કંઈ રાખ્યો હશે ને એમને. વર્ષ 2009થી આ લુહારિયા તળાવના જાહેર આરોગ્ય પ્રશ્ને હું હિતેશભાઈ શાંતિલાલ પટેલ, રહેવાસી શુક્લતીર્થ, લડત આપી રહ્યો છું. પણ તંત્રને કોઈ એ નથી, એટલે પાણીનું નામ ભૂ છે. જિલ્લા ફરિયાદ નિવારણમાં તેમજ અનેક જિલ્લાથી માંડીને પીએમઓ કચેરી સુધી અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં આ 17 વર્ષે પર પ્રશ્ન ઉકેલાયો નથી. આ પ્રશ્નના ઉકેલ માટે 17 વર્ષ થયા પણ તંત્રએ કોઈ પણ જાતની એ તકેદારી લીધી નથી. આ જાહેર આરોગ્યના પ્રશ્ન માટે અનેક રજૂઆતો કરી, પરંતુ જાહેર આરોગ્યનો પ્રશ્ન ને ટેફે ચડાવવામાં આવ્યો છે. ગામની ગટરના દૂષિત પાણી જે અહીં છોડવામાં આવેલા છે 2009થી, ત્યારથી અંદાજિત 2 કરોડના ખર્ચે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ આજે પણ તમે દૂષિત પાણી જોઈ રહ્યા છો એ 10 વીંગાના તળાવમાં છલોછલ ભરાયેલું છે. એટલે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ લગભગ ફેલ થયો હોય એવો દેખાય છે. બીજું કે 2023માં જ્યારે નર્મદાનું મહાપૂર આવેલું ત્યારે આસપાસના રહીશોને તમે જોશો તો 1 માસ સુધી એ ગંદકી સાફ કરવા માટે થયેલું અને આજે પણ દુર્ગંધ મારી રહ્યું છે આસપાસનું. સુગલતીર્થના ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તપાસ કરવામાં આવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓફિસનું ટેબલ વિજય કાકા માટે ઊંઘવાનો બેડ બન્યો હોય તેવા દ્રશ્યો વચ્ચે સંપૂર્ણ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું હોય તો સંપૂર્ણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિનવારસી હોવાનો અને ટ્રીટમેન્ટ પ્લાન્ટના તમામ પાઇપો સહિતના સાધનો બિનઉપયોગી અને પ્લાન્ટની અંદર રહેલા પાણીના ગંભીર પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ અને આખા પ્લાન્ટ ખંડેર અવસ્થામાં હોવાનું તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિનઉપયોગી હોય અને ચાલુ સ્થિતિમાં બતાવવા માટે પ્લાન્ટના વીજ કનેક્શનના પણ મીટરમાંથી સીધા જ સ્મશાનમાં કનેક્શન આપેલા હોય, જેથી બિનવારસી ઓફિસમાં એક હાજરી પત્રક પણ માત્ર વિજય કાકાની હાજરી પૂરેલ હોય, જે વીતેલા વર્ષમાં અન્ય લોકોના નામોની હાજરી મળી આવતા પ્લાન્ટનું 5 વર્ષ સુધી સંચાલન કરનાર એજન્સી સામે પણ ગંભીર પ્રકારના સવાલો ઊભા થઈ ગયા છે. જો કે આ સમગ્ર મામલે સુકલતીર્થ ગામનો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિનવારસી હોવાના મામલે ઉદ્ઘાટનમાં હાજર સરપંચના અને હાલ પણ સરપંચ હોય તેવા રણજીતસિંહ માંગરોલાનો સંપર્ક કરતા તેઓએ પોતે આ પ્લાન્ટ બંધ હોવા મુદ્દે મૂંઝવણમાં મુકાયા અને પ્લાન્ટ ઉપર રહેતા વિજય કાકાને ફોન ઉપર પૂછતા ઇલેક્ટ્રિક મોટર બગડેલ હોવાથી બંધ કહેતા ખુદ સરપંચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉદ્ઘાટન પછી બંધ હોય તે વાત, અજાણ હોય તે વાત ગળે ઉતરતી નથી. તેઓએ પ્લાન્ટ વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરવાની પણ વાત કરી છે, પરંતુ 3 વર્ષથી પ્લાન્ટ બંધ છે અને સંપૂર્ણ ખંડેર અવસ્થામાં હોવાના કારણે ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. શુક્લતીર્થના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા. શુક્લતીર્થ ગામમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટનો પ્લાન્ટ બંધ છે. 5 વર્ષના સુધી એ લોકોએ ચલાવવાનું હોય છે. એમને વારંવાર રજૂઆત કરતાં હજુ આવેલ નથી. એમની મોટરો ફસાઈ ગયેલ છે અને મોટર બળી ગયેલી છે, હજી રિપેરિંગ કરેલ નથી. એટલે તટવડે ચાલુ થાય એવી પાણી પુરવઠાવાળા સાહેબોને નમ્ર વિનંતી.
સરપંચ, પાણી આ લોકોને મીઠું મળ્યું જ નથી સુકલટીમાં. જ્યારે આ ઉદ્ઘાટન થયું 2023માં ત્યારથી આ પ્લાન્ટનું પાણી જ નથી મળ્યું એવો આક્ષેપ છે. મીઠું પાણી નથી યાર, ગ્રે વોટર ટ્રીટમેન્ટનું છે. પરંતુ આ પાણીનો ઉપયોગ જે તળાવમાંથી જે જવું જોઈએ તળાવનું પાણી પણ ત્યાં જતું નથી અને સંપૂર્ણ મચ્છરો છે. હાજી, તળાવનું પાણી નથી, આ જે લાઈનો છે ગામની ગટરોની એ લાઈનો જોડેલી છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં કેટલાય સમયથી વાહનોની અવ્યવસ્થિત અવરજવર, ટ્રાફિક નિયમોના ભંગ તેમજ જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અંગે ફરિયાદો સામે આવી હતી. પરિવાર સાથે ફરવા આવતા લોકો અને સ્થાનિક નાગરિકો દ્વારા પણ આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત ઉઠી હતી. ફરિયાદોને ગંભીરતાથી લઈ બી ડિવિઝન પોલીસ અંકલેશ્વર દ્વારા નર્મદા નદીના કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. વિશેષ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જાહેર સ્થળોની ગૌરવ, શાંતિ અને સલામતી જાળવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ. અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઊભું થયેલું. જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઇડથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે જે બદલ એ લોકો શ્રીનો અમે હું આભાર વ્યક્ત કરું છું. ચૈતર વસાવા સહિત પ્રમુખ તથા અન્ય લોકો પર ખોટા કેસો કરાયા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના સમર્થકોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી. ભરૂચ ખાતે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આક્ષેપ કરાયો છે કે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં કહેવાયું છે કે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અને ઝઘડિયા વિધાનસભાના પ્રભારી રજની વસાવા, ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ સર્જન વસાવા સહિત અન્ય આગેવાનો વિરુદ્ધ 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં તમામ કેસોને ખોટા અને રાજકીય પ્રેરિત ગણવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ ભરૂચ કલેક્ટર કચેરી ગચવી હતી અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગંભીર આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ભરૂચ જે કલેક્ટર ઓફિસ છે એ કલેક્ટર ઓફિસમાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆર કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે. આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવા નથી દેતા. શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100, 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે. અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા. અમારા લોકોને ન્યાય અમારે માંગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા, ધમકાવવા, દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા. આજે આ અમે લોકો અહીંયા ગાડી બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના. અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે. ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો, એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે. ભરૂચમાં બામસેફ ઇન્સાફ સહિતના મંડળો દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. બામસેફ ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા
જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. કાયમી મોંઘવારીના શિક્ષણથી વંચિત રહી જાય છે ત્યારે આવા સંજોગોમાં શિક્ષણની પરબ કાર્યક્રમ થકી શિક્ષણની સામગ્રી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના અનિલભાઈ વસાવા, રમણભાઈ પરમાર થકી શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સુષ્માબેન વસાવા, પ્રમુખ બામસેફના તથા ભરૂચ જિલ્લા મહેમાનના હેમંત પ્રજાપતિ, ચેરમેન નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના બીજી પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના રાજેશકુમાર શર્મા તથા ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના RN બગેરિયા સહિતનાઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જરૂરિયાતમંદોએ પણ શૈક્ષણિક કીટ મેળવવા માટે ભારે ભીડ જમાવી હતી. મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેતા તમામ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવતા સૌ કોઈએ રાહત પણ અનુભવ્યો હતો. फिलाटेक्स इंडिया लिमिटेड 2011 से जब से दहेज में स्थापना हुई है तभी से CSR के कार्यक्रमों में हमेशा बढ़ चढ़ कर हिस्सा लेती है. सभी समाज सुधार के कार्यक्रम में हम लोग आगे से आगे बढ़ के काम करते हैं. विचर भाई हम लोग धन्यवाद देते हैं कि 2011 से लगातार हमें ये मौका देते हैं कि हम समाज के साथ जुड़े रहें, शिक्षा में जुड़े रहें. ये हमारी मैनेजमेंट का, हमारे चेयरमैन का सपना था कि शिक्षा जरूरी है समाज के लिए, इसलिए हमने अपनी एक स्कूल की स्थापना भी करी है आर्य बगेरिया के नाम से. बामसेफ इंसाफ DMG प्रायोजित શિક્ષણની પરબ શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમમાં આજરોજ ભરૂચ મુકામે આંબેડકર હોલમાં શિક્ષણની સામગ્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમાં મહદઅંશે ફિલાટેક્સ કંપની તરફથી નોટબુક અને દફતરનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા અલગ અલગ દાતાઓએ જે દાન આપેલ છે એ પૈકી ધોરણ 1 થી 10 સુધીના અને કોલેજના વિદ્યાર્થીઓને નોટબુકની કીટનું વિતરણ કરવામાં આજરોજ આવ્યું છે. ભરૂચના બંબાખાના નજીક અત્યંત ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચના વેજલપુર બંબાખાના નજીકના સેટના પ્લાઝાની બાજુમાં આવેલા વાડામાં સાપ હોવાની જાણ જીવદયા પ્રેમી મુકેશ વસાવાને થતાં તેઓ યોગેશ મિસ્ત્રી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ કરતા સાપ અત્યંત ઝેરી કોબરા 3 ફૂટનો હોવાનું સામે આવતા સાપનું રેસ્ક્યુ કરી સાપનું અનુકૂળ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરી છે. જોકે જીવદયા પ્રેમીએ કહ્યું છે કે ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે જમીનના દળોમાં રહેલા જીવો બહાર આવતા હોય છે અને કોઈએ પણ આવા સરીસૃપો દેખાય તો તાત્કાલિક જીવદયા પ્રેમીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ચાંદીપુરા વાયરસના કેસોએ પહોંચી વળવા માટે CK પટેલ એટલે કે ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક સારવાર મળી શકે. હાલમાં ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સર્વેલન્સ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં અચાનક તાવ, ઝટકા અથવા તો અસામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરવામાં આવી છે, પરંતુ હાલ ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર ન હોવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં SSG દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા. તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈ પણ વખતે આકસ્મિક કોઈ પણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈ પણ જગ્યાથી કે કોઈ પણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડે પગે પ્રયત્ન કરીશું કે કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે દીપડાએ 2 મહિલાઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંજરે પૂરેલો દીપડો પાંજરામાંથી ભાગી છૂટતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. દીપડાને વહેલી સવારે જ
ઉમરલા ખાતેથી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને દીપડો પાંજરે પુરાયા બાદ ભાગી છૂટા વન વિભાગ કચેરીની બાજુની સોસાયટીમાં કામ કરતી 2 મહિલાઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાઓને ઝઘડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા પણ આપવામાં આવી છે. પાંજરે પુરાયેલો દીપડો ભાગી છૂટ્યા બાદ આખરે ઝઘડિયા વન વિભાગ દ્વારા તેને ઝડપી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે. હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર પ્લાસ્ટરનું, તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને 2 બહેનો પર હુમલો કરેલ છે. તો આ 2 બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા જેલમાં કેદીઓ માટે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુધારાત્મક વહીવટી ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રહેલા બંદીવાનો માટે જેલના બંધન વચ્ચે કેદીઓના માનસિક તણાવને દૂર કરવામાં સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલ ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ સાહેબના સહયોગ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટીના પ્રયત્નો થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ સંગીતને કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો તથા કેદીઓને માનસિક મનોરંજન મળે એવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી. સાથે જેલના કેદીઓએ પણ ગીતો ગાઈને પોતાના રહેલી પ્રતિભાવને રજૂ કરી છે. દારૂ તથા ડ્રગ્સના વધતા દૂષણથી બચવા માટે સંત સમાજ અને સામાજિક આગેવાનોએ જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છે. દેશ અને ખાસ કરીને યુવાધનોને દારૂ તથા ડ્રગ્સના વધતા દૂષણથી બચવા માટે સંત સમાજ અને સામાજિક આગેવાનોએ વ્યાપક સ્થળે જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ કર્યો છે. હરિદ્વારમાં યોજાયેલી કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક બાદ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સંતોના માર્ગદર્શન મંડળની મહત્વપૂર્ણ બેઠક રજનીગંધા સોસાયટીમાં આવેલા સોમદાસ બાપુના આશ્રમ ખાતે યોજાઈ હતી, જેમાં વિહિપ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ આલોક કુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વ્યસન મુક્તિ અને સમાજ જાગૃતિના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત સંતો અને અગ્રણીઓએ પણ ગુજરાતના વિવિધ બંદરો મારફતે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરાફેરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને અખબારી અહેવાલોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે દારૂ અને ડ્રગ્સનું વધતું દૂષણ દેશના યુવાધન માટે ગંભીર પડકાર બની રહ્યું છે. જો યુવાનો આ વ્યસનોની ચુંગલમાં ફસાઈ જશે તો સમાજ અને રાષ્ટ્ર બંને માટે ગંભીર પરિણામ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંત સમાજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર વિસ્તારમાં વ્યસન મુક્તિ માટે વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. हमारे गुजरात क्षेत्र के दक्षिण गुजरात के संतों की मार्गदर्शक मंडल की बैठक हुई. उसमें भी हम सबको चिंता ये है कि अगर हमारे गांव के युवान ये शराब और ड्रग्स के चक्कर में पड़ गए तो देश नष्ट हो जाएगा. इसलिए मुझे यहाँ ये बताया कि यहाँ एक महापुरुष है जिन्होंने 50,000 व्यसनी लोगों के व्यसन छोड़ा करके उनको व्यसन मुक्त किया है. तो मुझे लगा कि मैंने आना चाहिए, उनके चरण स्पर्श करना चाहिए और ये समझना चाहिए कि ये चमत्कार कैसे हुआ. भगवान की कृपा से भी होता है, पर ऐसा कोई तेजस्वी व्यक्तित्व तो होता है ना जिसकी बात लोग मानते हैं. इसलिए इस मन से मैं यहाँ आया हूँ. ભરૂચ જિલ્લામાં સચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ દ્વારા પીઓપીની પ્રતિમાઓ મુદ્દે આવેદનપત્ર અપાયું હતું. સચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આગામી ગણેશ ઉત્સવ તથા દશામાના તહેવારની ઉજવણી દરમિયાન દેવી દેવતાઓની પીઓપીમાંથી બનાવેલી મૂર્તિઓ બનાવટ, સંગ્રહ, વેચાણ, સ્થાપના તેમજ કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન પર પ્રતિબંધ મૂકતા બાબતે તેઓએ આવેદનપત્ર પાઠવ્યું છે. સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પર ભરૂચ જિલ્લામાં કામ કરે છે. આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ એના પર સતત કાર્યરત છે અને તાજેતરમાં તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ રાષ્ટ્રની જનતાને અપીલ કરી છે કે માટીની મૂર્તિની સ્થાપના કરીએ. હવે માટીની મૂર્તિની સ્થાપના કેમ કરવાની? પીઓપીની મૂર્તિની સ્થાપના કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય તો છે જ,
પરંતુ એ સાથે સાથે બીજું પણ એ થાય છે કે આ મૂર્તિ સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ખંડિત અવસ્થામાં જોવા મળે છે. આપણા આરાધ્ય દેવના આ બે હાલ ખરેખર આપણને માન્ય છે ના, ક્યારેય નહીં. આનાથી આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે. એટલે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ. આજે અમે સચેતના પર્યાવરણ વતી કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે. જાડેશ્વર રામેશ્વર પાર્કમાં ક્લાસ 1 અધિકારીએ જીવન લીલા સંકેલી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા અધિકારીએ અંતે જીવન યાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં પણ ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. અમરેલીના પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈને જિલ્લા આયોજનના ક્લાસ 1 અધિકારી તરીકે ફરજમાં હાજર થયા હતા અને જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાએ એ 12 મકાનમાં રહેતા હતા. આજે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા જ સોસાયટીમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે એક સુસાઇડ નોંધ મળી આવી છે. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજાને કારણે તેઓએ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું ઉલ્લેખિત પણ કરવામાં આવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખંડેર બન્યો. પ્લાન્ટ 2023માં લોકાર્પણ બાદ પણ કાર્યરત ન થતા સુકલતીર્થના રહીશોમાં ભારે આક્રોશ. તળાવનું પ્રદૂષિત પાણી અને મળમૂત્રના પાણીના શુદ્ધિકરણ માટે પ્લાન્ટ તૈયાર કરાયો હતો. ભરૂચ જિલ્લામાં ચૈતર વસાવા સહિત પ્રમુખ તથા અન્ય લોકો પર ખોટા કેસ કરાયા હોવાનો આરોપ. ભરૂચ કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે દીપડો પાંજરામાંથી ફરાર. 2 મહિલાઓ પર હુમલો કર્યો હોવાની ઘટના. જાડેશ્વર રામેશ્વર પાર્કમાં ક્લાસ 1 અધિકારીએ જીવન લીલા સંકેલી. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. Oh